ભાવનગરના જેસરમાં વરસાદ બાદ રોડ બંધ થઈ ગયા। જેસરના રાણી ગામ ગારિયાધાર રોડ બંધ। ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પૂરથી રસ્તો બંધ થઈ ગયો છે। તંત્ર દ્વારા લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે। જેસરના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં રાણી ગામ ગારિયાધાર રોડ બંધ થઈ ગયો છે। ગારિયાધાર શોર્ટ માર્ગ બંધ થઈ ગયો। ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું અને આ રસ્તો બંધ થઈ ગયો। રસ્તો બંધ થતા લોકો અટવાઈ ગયા છે। તંત્ર દ્વારા પણ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે। વન વિભાગ પણ એલર્ટ મોડમાં છે, કારણ કે આસપાસ વન વિસ્તાર આવેલો છે। વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે, તેથી વન વિભાગ પણ હાલ એલર્ટ મોડમાં। ભાવનગરના જેસરના રાણી ગામથી ગારિયાધાર રોડ બંધ થઈ ગયો છે। ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેને કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે। રાકેશ સાગઠિયા વધુ વિગતો સાથે જોડાયા છે। રાકેશ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે જેસરમાં ગારિયાધાર રાણીગામ જે રોડ જે છે બંધ થઈ ગયો છે, શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ, શું વધુ માહિતી? બિલકુલ જણાવી દઉં, જેસર રાણીગામ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રાણીગામ જેસરને ગારિયાધાર જોડતો રોડ સંપૂર્ણ બંધ થયો છે। ત્યારે ગારિયાધાર શોર્ટ માર્ગ બંધ થતા ઉપરવાસથી ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ આવતા રસ્તો બંધ થયો છે। ત્યારે રસ્તો બંધ થતા લોકો અટવાયા છે। તંત્ર દ્વારા પણ લોકોને અવરજવર ન કરવા તંત્રએ પણ તાકીદ કર્યા છે। ત્યારે વન્ય પ્રાણીઓનો વસવાટ રહે છે, ત્યાં વન વિભાગ પણ એલર્ટ મોડમાં છે। અમરેલી પંથકમાં વરસાદથી જળબંબાકાર થતા ગારિયાધાર જેસર રાણીગામ જોડતો શોર્ટ માર્ગ બંધ થયો છે। જી ધન્યવાદ રાકેશ આ માહિતી માટે। ભાવનગર શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। શેત્રુંજી ડેમની સપાટી 30.3 ફૂટે પહોંચી। ડેમમાં 1,51,310 ક્યુસેક પાણીનો પ્રવાહ શરૂ થયો છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થતો હોય છે, ત્યારે નીચાણવાળા ગામોમાં એલર્ટ અપાયું છે। વરસાદ તો સામાન્ય હતો, પરંતુ સવાલો અસામાન્ય ઉભા કરી ગયો। મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલા વાળીનાથ ચોકમાં વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। રસ્તાઓ પર પાણી અને લોકો વચ્ચે હાલાકીનું દ્રશ્ય જોવા મળ્યું। ચર્ચાનો વિષય એટલા માટે પણ બન્યો છે કારણ કે આ કોઈ સામાન્ય વિસ્તાર નથી, પરંતુ ધારાસભ્યનો મત વિસ્તાર છે। જ્યાં વિકાસના દાવા થાય છે, ત્યાં જ વરસાદી પાણીનો ભરાવો અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે પ્રથમ વરસાદમાં જ પાણી રસ્તા પર દેખાતા લોકો પૂછવા લાગ્યા છે કે તૈયારી ક્યાં હતી? વાળીનાથ ચોકમાં સર્જાયેલી સ્થિતિએ માત્ર પાણી નહીં, પરંતુ વ્યવસ્થાના દાવાઓને પણ તરબોળ કરી દીધા છે। હવે સવાલ એ છે કે જો ધારાસભ્યના મત વિસ્તારમાં જ વરસાદી પાણીનો નિકાલ સમયસર ન થઈ શકે, તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? મહેસાણામાં વરસાદે ફરી એકવાર વિકાસ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ઉજાગર કરી દીધો છે। મહેસાણામાં નાગલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। સામાન્ય વરસાદમાં વાળીનાથ ચોકમાં પાણી ભરાયા છે। મનપાનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદમાં ધોવાઈ ગયો। ધારાસભ્યના મત વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે। કેવી પરિસ્થિતિ છે, કેમ આટલું પાણી ભરાય છે? એમએમસી મોટું થયું છે, હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે। આના અંદર એવું છે કે નવી ગટર બી નાખી છે, આના અંદર નવી ગટર બી નાખી છે, પાણી જાય બી છે, પણ પબ્લિકની થોડી અવેરનેસ છે કે બધું પ્લાસ્ટિક થર્મોકોલ ને બધું ભરી ગયું છે, એના કારણે પાણી એકદમ ઓછું જાય છે, એટલા માટે ભરાયું છે। ડ્રેનેજ બધી સાફ કરાયેલી જ છે બેન આ બધાએ, પણ જે બહારથી જે કચરો આવી ગયો છે, જે પબ્લિક બહાર છૂટો નાખી દે છે, પ્લાસ્ટિકનો કચરો એ જાળીમાં ભરાઈ જાય છે, એના કારણે પ્રશ્ન ઉભો છે।